શુભમ. એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. આજે 18 ડિસેમ્બર 2023 ને વાર છે સોમવાર. આજે માગશર મહિનાના શુક્લ પક્ષની તિથિ છે છઠ અને કરણ તૈતિલ છે. ચંદ્ર આજે કુંભ રાશિમાં રહેશે. નક્ષત્ર શતભિષા તેમજ યોગ વજ્ર રહેશે. ગોચરમાં આજે શનિ અને ચંદ્રની યુતિ બની રહી છે, જેને વિષ યોગ તરીકે ઓળખવામાં આવે છે. આજે જે બાળકોનો જન્મ થયો હોય તેમની કુંડળીમાં આ યોગ રહેશે અને તેના ફાયદાઓ સાથે કઈ બાબતમાં ધ્યાન રાખવું, કાળજી રાખવી તે જાણવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકશો. તો શરૂ કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો આજે સમય તમારી સાથે છે. કારકિર્દી, વ્યાપાર, ભણતરમાં ખૂબ જ સારી પ્રગતિ સાધી શકશો. નોકરીમાં મહેનતના ફળ મળશે. મેનેજર તરીકે હાથ નીચે કામ કરતા કામદારો તરફથી સારી ઉત્પાદકતા મળશે અને સહકાર્યકરો તરફથી પણ સારો સાથ મળશે. વ્યાપારમાં નફાકારકતામાં આજે વધારો થાય. તમારી આગેવાની અસરકારક બની રહે અને ભાગીદારોને પણ સંતોષ આપશે. આજે મહેનત કરવા માટે સ્વાસ્થ્યનો સાથ પણ સારો મળી રહ્યો છે. વધતા કારોબાર તેમજ કાર્યો પૂર્ણ કરવા માટે જોઈએ તેવી ઉર્જા, શારીરિક ક્ષમતા જરૂર મળશે. મા બાપ તરફથી તમારા દરેક પ્રયત્નોમાં, તમારી વિચારસરણીમાં તેમનો સાથ સહાય મળી રહેશે. તમારા પ્રિય પાત્ર સાથે આજે સંબંધો સામાન્ય રહે. પ્રેમ સંબંધોમાં આજે વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન ન કરજો, જેથી તમારું માન જળવાઈ રહે. વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ થોડો નબળાઈવાળો જણાઈ રહ્યો છે. આજે આવેગોને કાબૂમાં રાખી ધીરજથી વર્તવું ખૂબ જ જરૂરી રહેશે. વ્યાપારિક ગતિવિધિઓ ધીમી પડે અને અવરોધોથી તમારી મહેનત વ્યર્થ જઈ રહી હોય તેવું જણાશે. નુકસાન કે ખર્ચને ટાળવાનો કે તેમાંથી છટકવાનો રસ્તો ના દેખાય. નોકરીમાં પણ તમારા કરેલા આયોજન પ્રમાણે કાર્ય આગળ ધપાવવામાં અણધાર્યા રોધકો આવી પડે અને કાર્યો બદલ તમને પુરસ્કાર મળવાને બદલે નાલેશી પણ મળી શકે છે. સ્વાસ્થ્ય આજે મધ્યમ રહેશે. માનસિક તાણ આજે વધુ રહી શકે છે. ઘરમાં જીવનસાથી કે પ્રેમી સાથે સંબંધ સામાન્ય રહે તેમ જણાય છે. તેઓ જો તમારી મૂંઝવણ સમજી તમને સાંત્વના આપી શકે તો તેમની વાત જરૂર સાંભળશો. સાથે તમારી સમસ્યાઓમાં તેઓ વધારો ન કરે તેનું પણ ધ્યાન રાખજો. મિથુન રાશિવાળા માટે આજનો દિવસ ખૂબ જ આશાસ્પદ જણાય છે. આજે વીતેલા સમયમાં ઊભી થયેલી દરેક સમસ્યાઓનું સમાધાન શોધી અડચણો દૂર કરી શકશો. પ્રિય પાત્ર તરફથી આજે તમને અણધાર્યો પ્રતિસાદ અને પ્રેમની વર્ષા જોવા મળશે, જે વીતેલા સમયની તમારી અકળામણો, તકલીફો ભૂલાવી અને હળવાશનો અનુભવ જરૂરથી કરાવશે. આજે માતા પિતા સાથે પણ સારું સંકલન બની શકે તેમ છે. તો તમારા પ્રેમ સંબંધો માટે જો તેમને જણાવવા ઈચ્છતા હોય તો આજે જરૂરથી વાત કરજો. તેમના તરફથી સાચી સલાહ જરૂર મળશે. સ્વાસ્થ્ય આજે મધ્યમ જણાય છે. આજે કોઈ અકળામણને લીધે રક્ત દબાણ વધી શકે તેમ છે. વ્યાપારમાં ભાગીદારોનો ટેકો જરૂર મળશે. તમારી ચતુરાઈ અને હોશિયારીથી આજે સફળતા જરૂર પ્રાપ્ત કરી શકશો. નોકરી ક્ષેત્રે આજે તમને સૌનો સહકાર મળી રહેશે. વાતાવરણ બગડ્યું હોય તો ફરીથી સામાન્ય થશે અને આજે એકંદરે દરેક બાબતે તમારી પ્રતિકૂળતાઓ દૂર થઈ અને દિવસ પ્રગતિકારક જણાઈ રહ્યો છે.
કર્ક રાશિના જાતકો માટે અત્યંત પ્રતિકૂળ સમય શરૂ થયો છે. આજે તમારી માનસિક પરિસ્થિતિને ખૂબ જ અસર થશે. દુઃખદાયક પરિસ્થિતિઓ ઊભી થાય તેમ જણાશે. જીવન પ્રત્યે તમને જાણે તિરસ્કાર થઈ જાય. આવી સ્થિતિ દરેક બાબતોને અસર કરશે. આહારમાં જો બેદરકાર રહેશો તો કોઈ મોટી બીમારી પણ નોતરી શકે છે. વાહન ચલાવવામાં બેકાળજી રાખશો તો અકસ્માતનો ભેટો થાય. આજે હાલતા ચાલતા પણ વાગી શકે છે. ઘરમાં બધા જ તમારા વિરોધી થઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. પ્રેમી તરફથી પણ તમે ન સાંભળી શકો તેવા કડવા વેણ સાંભળવા પડે. વ્યાપારમાં પ્રતિસ્પર્ધી તરફથી તમને હાર મળી શકે છે. કારકિર્દીમાં પણ નોકરી ક્ષેત્રે વગર વાંકે તમને દંડવામાં આવે. આજે દિવસ દિશા શૂન્ય થઈ ગયો હોય તેવું લાગે. વિચાર શક્તિ પર પણ ખૂબ જ ઊંડી અસર પડી શકે છે. ખોટા નિર્ણયો અડચણો વધારશે. પરિસ્થિતિઓમાં આવું અચાનક આવેલું પરિવર્તન તમને ખૂબ જ વ્યાકુળ કરી મૂકે, જેમાં તમારી સહનશક્તિની પરીક્ષા લેવાશે. આજે ધીરજથી કામ લેવું ખૂબ જ અગત્યનું છે. સિંહ રાશિવાળા માટે આજે કાર્યક્ષેત્રે અણધારો વળાંક આવી શકે તેમ જણાય છે. આવી પરિસ્થિતિ તમને ખૂબ જ વ્યસ્ત કરી નાખે. સાથે નાણાકીય ભીડ પણ ઊભી કરી શકે છે. નોકરી ધંધામાં અનિચ્છાએ તમારે કામસર બહાર ગામ જવું પડે, જેમાં ખર્ચ આવી શકે. આવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. તમારી ગેરહાજરીમાં વિરોધીઓ દ્વારા તમારા ઉપરી અધિકારીઓને કાન ભંભેરણી પણ થઈ શકે તેમ જણાય છે. વ્યાપારમાં ભાગીદારો સાથે મતભેદને લીધે પ્રતિકૂળતા સર્જાય, જે સંસ્થાને નુકસાન કરાવી શકે. જો આવું થતું જણાય તો પરિસ્થિતિ સંભાળી લેજો. સ્વાસ્થ્ય આજે ઠીકઠાક રહેશે. ઘરમાં વાતાવરણ સામાન્ય રહે તેમ જણાય છે. પણ જીવનસાથી તરફથી કોઈ તકલીફ કે ઝઘડાનું મૂળ બની પરિસ્થિતિ ખરાબ થાય તેમ જણાય છે. પ્રેમ સંબંધોમાં આજે સારો સંવાદ સર્જાય તેમ જણાય છે. પ્રેમીને તમે આકર્ષિત કરી શકશો. એકંદરે આજે આર્થિક અને નાણાકીય બાબતોમાં કારકિર્દીમાં સંભાળવાનો દિવસ છે. કન્યા રાશિના જાતકો માટે દિવસ શુષ્ક જણાય છે. દરેક બાબતે સાધારણ પણ નબળાઈ જરૂર જણાશે. સ્વાસ્થ્ય આજે ખૂબ જ સાચવવું. પડવા વાગવાથી પગમાં કોઈ તકલીફ આવી શકે છે. અસ્થિ ભંગ પણ થઈ શકે છે. વ્યાપારિક બાબતો સામાન્ય રહેશે, છતાં નાણાકીય પ્રવાહિતા કે નિયમિત આવકમાં ખલેલ આવી શકે છે. વ્યાપારમાં જુસ્સા સાથે મહેનત કરવી આજે ખૂબ જ જરૂરી બની રહેશે. સ્થિતિને સામાન્ય રાખવામાં તમારી મહેનત જ મદદરૂપ રહેશે. નોકરી ક્ષેત્રે સાધારણ પ્રતિકૂળતા જણાય છે. આજે આવેગપૂર્વક વાણીમાં ઉગ્રતા રાખીને વ્યવહાર કરશો તો પ્રતિકૂળતા આવી શકે છે. ઘરમાં પિતા સાથે જો આવા વ્યવહારને લીધે ઘર્ષણ ઊભું થાય તો માનપૂર્વક આજે સંબંધ પરિસ્થિતિઓ સાચવી લેજો. પ્રેમ સંબંધોમાં પણ થોડી શુષ્કતા જણાશે. કોઈ પણ મુદ્દે જો મતભેદ થાય તો તમારા મુદ્દે ચીકણા વેળા કર્યા વગર આવી સ્થિતિથી વેગળા રહેશો. તુલા રાશિના જાતકો માટે સાનુકૂળતા આજે ખૂબ જ ઝડપથી વધી રહી છે. દરેક સમસ્યાનું સમાધાન તમને મળી જશે. એનો ઉકેલ તમે જાતે જ શોધી લેશો. પ્રેમી તમારા માટે આજે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. એકબીજાના મનને સારી રીતે સમજી અને પ્રેમ ભાવમાં પણ આજે વધારો જણાશે. વ્યાપારમાં તમારી ચોકસાઈ અને ચપળતા વૃદ્ધિ માટે ખૂબ જ અસરકારક રહેશે. નોકરીમાં પણ તમારી મહેનત, વાકચતુરાઈ અને હોશિયારી કારકિર્દીમાં તમને જરૂરથી પ્રગતિ આપશે. આરોગ્ય બાબત આજે નિશ્ચિંત રહેજો. સ્વાસ્થ્ય સારું અને તમારા
કામકાજ માટે ટેકારૂપ બની રહેશે. ઘરના સભ્યોનો પણ આજે સાથ સહકાર જરૂરથી મળશે. નવા સાહસ કરવા માટે તેમના તરફથી પ્રોત્સાહન પણ મળશે. આજે વિદ્યાર્થીઓનું પ્રદર્શન પણ ખૂબ જ ઉત્કૃષ્ટ રહી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે આશ્ચર્યજનક રીતે પ્રતિકૂળતાઓ ખૂબ જ વધી જાય તેમ જણાય છે. વીતેલા સમયમાં જો વધુ પડતા જુસ્સા કે વેર ભાવનાથી કોઈ વર્તાવ કર્યો હોય તો તે તમને આજે નડી શકે છે. માનસિક પરિસ્થિતિમાં અતિશય અકળામણ બની રહે. આજે પાણી, પ્રવાહી કે ફળોનું સેવન તમને હળવાશ અનુભવવામાં મદદરૂપ બની રહેશે. વ્યાપારમાં આજે ઉગ્રતા આવી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે અને ઘરનો જ કોઈક જાણભેદું તમને આજે તકલીફમાં મૂકી શકે છે. ખબર પડે ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ચૂક્યું હોય તો આવી બાબતમાં સજાગ રહેજો. નોકરીમાં આજે તમારા વિરુદ્ધ કાવતરું થઈ શકે છે. આ ઉપરાંત ઉર્જા અને નાણાંનો વ્યય પણ થઈ શકે છે. આજે માતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અર્થહીન બાબતે ઘરમાં જીવનસાથી સાથે મનદુખ ન થાય તેનું પણ ધ્યાન રાખજો. તમારી પરિસ્થિતિ સમજ્યા વગર તમારા પ્રેમી કે જીવનસાથી તમને ખર્ચાળ માંગણી કરી શકે જે ઝઘડાનું મૂળ બની શકે છે. ધનુ રાશિવાળા માટે આજનો દિવસ સાધારણ નબળાઈ વાળો રહેશે, પણ પ્રેમ સંબંધો આજે ફાયદાકારક પુરવાર થઈ શકે છે. પ્રેમીને આજે અગત્યતા જરૂરથી આપજો. તમને સફળતામાં તેઓનો સાથ જરૂર મળી શકે તેમ લાગે છે. ઘરના સભ્યો તરફથી આજે પરિપક્વ અને ચોકસાઈપૂર્વકની સલાહ જરૂર મળશે. માતા તરફથી પ્રોત્સાહન અને પિતા તરફથી સાથ પ્રાપ્ત થઈ શકે છે. વ્યાપારમાં આજે કોઈ કાયદાકીય કે સરકારી બાબતને લીધે ખર્ચ થઈ શકે છે. જો આમાંથી છટકબારી શોધવાનો પ્રયત્ન કરશો તો પરિણામ વધુ જ ખરાબ થઈ શકે છે. નોકરીમાં વાતાવરણ મધ્યમ જળવાઈ રહેશે. વાણી વ્યવહારમાં આજે કાળજી રાખજો તો સમસ્યા ઊભી થતી ટાળી શકશો. સ્વાસ્થ્ય સામાન્ય રહે છતાં લોહી સંબંધિત તકલીફ થઈ શકે છે. રક્ત દબાણ કાબૂમાં રહે તે પ્રમાણે ધીરજથી સમય પસાર કરશો. મકર રાશિના જાતકો માટે આજનો સમય સામાન્ય ગતિથી પસાર થાય તેમ જણાય છે. પ્રગતિ ધીમી લાગશે પણ કોઈ નબળાઈ જણાતી નથી. ધંધામાં ચતુરાઈભરી યુક્તિઓ તમારી કારગત નીવડશે અને પરિણામ લાભપ્રદ જરૂરથી મળે. નોકરીમાં પણ સતત પરિશ્રમ અને ચોકસાઈપૂર્વકનું કામ તમને પ્રગતિ સાધવામાં સહાયરૂપ રહેશે. સ્વાસ્થ્ય આજે સામાન્ય જળવાઈ રહેશે, પણ જો આહારમાં બેધ્યાની રાખશો તો ખાંસી જેવી તકલીફ આપે તેમ લાગે છે. જેને થાઇરોઇડ જેવી તકલીફ હોય તો આજે તેમને ખૂબ જ વધારે કાળજી રાખવાની જરૂર છે. ઘરમાં વાતાવરણ સામાન્ય બની રહેશે. જો કોઈ સામાજિક પ્રસંગ હોય તો આજે તમારું આકર્ષણ ખૂબ વધારે રહી શકે છે. પ્રેમી સાથે પણ દિવસ સરસ પસાર થાય. કોઈ પણ ચર્ચા વિવાદમાં ન પરિવર્તન થાય તેનું આજે ધ્યાન રાખશો. અને હવે જોઈએ કુંભ રાશિ. આકસ્મિક રીતે આવી ગયેલી પ્રતિકૂળતાઓ આજે દૂર થશે અને પ્રેમ સંબંધોમાં ઉણપ આવી હોય, મન દુઃખ ઊભું થયું હોય તો સમજણપૂર્વકના પ્રયત્નોથી સ્થિતિ પરિવર્તિત કરી શકશો, જેથી પ્રેમ ભાવ પૂર્વરત થશે. કુટુંબમાં ઘરના સભ્યો સાથે ગેરસમજ કે મતભેદને કારણે સંબંધોમાં જો અંતર આવ્યું હોય તો પ્રયત્ન કરજો. સ્થિતિ સામાન્ય થઈ શકે છે. સુધરેલી પરિસ્થિતિમાં નોકરીમાં પણ મુત્સદ્દી બની અને કામ મહેનત બાબત ધ્યાન કેન્દ્રિત રાખશો તો વીતેલા સમયની સમસ્યાઓ જરૂરથી દૂર થશે.
આર્થિક દ્રષ્ટિએ સમય હજુ તરફેણમાં આવવા માટે થોડી રાહ જોવી પડે તેમ જણાય છે. વ્યાપારમાં ઊંડા વિચારો, વારંવાર બદલાતી પરિસ્થિતિઓને લીધે મૂંઝવણ વધી શકે છે અને ધાર્યો લાભ મેળવવો મુશ્કેલ જણાય. એકંદરે નાણાકીય બાબત સિવાય આજનો દિવસ ખૂબ સારો જણાય છે. મીન રાશિના જાતકોને સફળતાની દોડમાં હવે ખલેલ આવેલી જણાશે. વ્યાપારમાં બેદરકારી, આળસને લીધે બેધ્યાન રહેશો તો ગેરલાભ થશે. તમારા કાર્યકરમાંથી જ કોઈ દ્રોહી કે દગાબાજ નીકળે, જેની જાણ તમને મોડી થાય અને નુકસાન પહેલેથી થઈ ચૂક્યું હોય. નોકરીમાં પણ ઈર્ષાળુઓ તમારા નબળા સમયની રાહ જોઈને બેઠા હોય તેમ જેવી તક મળે તેમ જ અડચણ ઊભી કરવામાં પાછી પાની નહીં કરે. ખૂબ જ મહેનત કરવા છતાં સફળતા આજે મળવી અશક્ય જણાય. આજે આત્મવિશ્વાસ પણ ડગમગી શકે છે. પ્રેમી તરફથી પણ માનસિક તાણમાં વધારો થાય તેવો વ્યવહાર જોવા મળે. સામાજિક પ્રસંગોએ, સામાજિક વ્યવહારોમાં આજે તમે વ્યસ્ત રહી શકો છો. સારા વ્યવહાર થકી આજે તમારું માન જરૂર જળવાઈ રહેશે. તો આ હતું આજનું રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભમ.